ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ. આપણે ચેપ્ટર સેવા પડતર એના શોર્ટ ક્વેશ્ચન જોઈશું. સેવા પડતરના શોર્ટ ક્વેશ્ચન. તમે રકમને ધ્યાનથી જોશો તો નવસારી અને બરોડા વચ્ચેનું અંતર 160 કિલોમીટર છે. નવસારી અને બરોડા વચ્ચેનું અંતર 160 કિલોમીટર. એટલે એનો મતલબ જતાના 160, વર્તાના 160, એટલે 320 કિલોમીટરની એક ટ્રીપ પડે. એક ટ્રીપ ગણો તો બરાબર. હવે ધ્યાન રાખવાનું તમારે કે જતા છે ને, જતા ફેરામાં 40% ભરાય. સોરી, જતા ફેરામાં સંપૂર્ણ ટ્રક ભરાય છે. જતા ફેરામાં સંપૂર્ણ ભરાય છે, જ્યારે વળતા 40% ભરાય છે. ટ્રકની કેપેસિટી 10 ટન છે. જતી વખતે પૂરી ભરાય, બરાબર, ને વળતા 40% ભરાય. જોજો હા, કેટલી ટ્રક કેટલા દિવસ દોડે, કેટલા કિલોમીટર, એવા કેટલી વાર અથવા ટ્રીપ, બરાબર. તમારા આવે કિલોમીટર ગુણ્યા ટન, એટલે આવે ટન કિલોમીટર. બરાબર, ધ્યાન રાખજો. કેટલી ટ્રક કેટલા દિવસ દોડે, કેટલા કિલોમીટર દોડે, કેટલી વાર અથવા કેટલી ટ્રીપ, એ બે એ કરો એટલે કિલોમીટર, અને ટન વડે ગુણો એટલે ટન કિલોમીટર. ચાલો, આ ફિક્સ ફોર્મ્યુલા છે. ફિક્સ ફોર્મ્યુલા છે. ચાલો પહેલા વાત કરીએ જતા. કેટલી ટ્રક છે? એક. કેટલી ટ્રક છે? એક. કેટલા દિવસ દોડે? 25. કેટલા દિવસ જાય? 25 દિવસ જાય, બરાબર. કેટલા કિલોમીટર જાય? 160. એવા કેટલી વાર જાય? તો કે દરરોજની કેટલી ટ્રીપ કરે છે? એક ટ્રીપનો મતલબ જવું આવવું, એને કહેવાય એક ટ્રીપ. જવું આવવું એને કહેવાય એક ટ્રીપ. ને વારમાં ગણો તો 2 વાર. વારમાં વાર ગણો તો 2 વાર. જતા 1, વળતા 2. ટ્રીપમાં ગણો તો 1. ટ્રીપમાં ગણો તો 1. જવું આવવું 1 ટ્રીપ. ને વારમાં ગણો તો 2. જવું 1 વાર. ચાલો, એવું કેટલી ટ્રીપ કરે છે? એક ટ્રીપ. એટલે કેટલી વાર જાય? એક જ વાર. કેટલી વાર જાય? એક જ વાર. બરાબર. ફરી સમજો. અહીં ગણતરી જતાની અને વળતાની કરીશું. બરાબર. કેટલી ટ્રક? એક ટ્રક. કેટલા દિવસ જાય? 25. કેટલા કિલોમીટર જાય? 160. એવા કેટલી વાર જાય? તો કે એક દિવસમાં એક ટ્રીપ કરે, એટલે એનો મતલબ શું થયો? એક વાર જાય ને એક વાર આવે, એક વાર જવું ને એક વાર આવવું, એટલે એક ટ્રીપ બની. ટ્રીપ કોટો એક, બરાબર. નહીં ખાલી જતા કેટલી વાર જાય? એક વાર. કિલોમીટર 25 ગુણ્યા 160. 1 ગુણ્યા 25 ગુણ્યા 160, એટલે 25 ગુણ્યા 160 કેટલા? 4000 કિલોમીટર. ચાલો, વળતા. ગઈ કેટલી ટ્રક? એક. તો વર્ષે પણ એક ટ્રક. કેટલા દિવસ વર્ષે? હા. કેટલા કિલોમીટર વળવાના? જતાને 160 હોય તો વળતા નહીં 160. એવા કેટલી વાર વળે? એક વાર. કેટલા કિલોમીટર? 4000. 4000 ગુણ્યા ટન. તો કે જતી વખતે કેટલી ભરાય છે? જતા ફેરામાં સંપૂર્ણ, એટલે 10 ટન. 10 ટન. એની કેપેસિટી કેટલી છે? 10 ટનની છે ટ્રકની, એટલે 10 ટન. અને વળતી વખતે કેટલી ભરાય છે? 40%. વળતા 40%, 4 ટન. એટલે 40,000
16,000 એટલે કિલોમીટર ગણો ને તો 8,000 માસિક કિલોમીટર. માસિક કિલોમીટર ગણો ને, કિલોમીટર પૂછે તો 8,000 અને ટન વડે ગુણ્યું ને એટલે તમારા 3 કિલોમીટર પૂછે ને, 3 કિલોમીટર તો 56,000, કિલોમીટર પૂછે તો 8,000 ને 3 કિલોમીટર પૂછે તો, કેમ કે તમે ટન વડે ગુણો ને, ટન વડે એટલે 3 કિલોમીટર. બરાબર. ફરી સમજી લો. જતા, હમણે વાત કરીએ છીએ ખાલી જતાની જ. કેટલી ટ્રક જાય? 1. એવું કેટલા દિવસ જવાની? 25. જવાના કિલોમીટર કેટલા? એવું કેટલી વાર જાય એક દિવસ મેં? એક દિવસ મેં એક વાર એટલે 4,000. વળતા, જતા એક ટ્રક, વળતા પણ એક ટ્રક. કેટલા દિવસ રિટર્ન? કેટલા કિલોમીટર વળતાના? એવા કેટલી વાર? એક વાર. 4,000. જતી વખતે કેટલા ટન ભરેલી હોય છે? પૂરી 10 ટન ને વળતી વખતે 4 ટન, 40%. હવે આ ગણતરી કરો તો આ કિલોમીટર આવ્યા, માસિક કિલોમીટર, અને આ માસિક ટન કિલોમીટર. હવે સ્થિર ખર્ચા કેટલા છે? સ્થિર ખર્ચા, સ્થિર ખર્ચા આપણા 21,011 વત્તા ચલિત ખર્ચા 23,789 એટલે કુલ પડતર અથવા કુલ ખર્ચ 44,800 ભાગ્યા એને ટન કિલોમીટર વડે ભાગો, ટન કિલોમીટર. તો 1 ટન કિલોમીટર દીઠ પડતર, 1 ટન કિલોમીટર દીઠ પડતર 0. અહીં માંગ્યો ને 1 ટન દીઠ સેવા પડતર, 1 ટન દીઠ સેવા પડતર એટલે 1 ટન કિલોમીટર વડે ભાગો ને, 1 ટન કિલોમીટર વડે ભાગો તો 1 ટન કિલોમીટર દીઠ પડતર આટલી. સમજો. સ્થિર ખર્ચા 21,011, ચલિત ખર્ચા 23,789 એટલે કુલ પડતર. હા, એને ઓલવેઝ શાના વડે ભાગવાનું? ટન કિલોમીટર. એટલે 1 ટન કિલોમીટર દીઠ પડતર. અને આ જતા અને વળતાની ગણતરી ધ્યાન રાખીને કરવાની. બરાબર. અને નેક્સ્ટ દાખલો ચાલો સેમ જ. કેટલી ટ્રક કેટલા દિવસ જાય, કેટલા કિલોમીટર જાય, એવા કેટલી વાર જાય એટલે કિલોમીટર. એને ગુણો ટન વડે એટલે ટન કિલોમીટર, ટન કિલોમીટર. ચાલો પહેલા વાત કરીએ જતા. જતા કેટલી ટ્રક છે? કઈ કીધું? એટલે એક જ ટ્રક. ટ્રક દરરોજની, હા એટલે એક જ ટ્રક છે. કેટલી ટ્રક છે? એક ટ્રક. કેટલા દિવસ જાય? 26 દિવસ જાય. કેટલા કિલોમીટર જાય? કેટલા? 79 કિલોમીટર જાય. એવા કેટલી વાર જાય? તો કે ટ્રક દરરોજની જવું અને આવું તો કેટલી વાર જશે? એક વાર. અહીં જતા છે ને એટલે એક વાર. એટલે કેટલા કિલોમીટર થયા? નહીં, 26 ગુણ્યા 79 કરો 2054. આવી જાઓ વળતા. કેટલી ટ્રક? એક. જતાની એક હોય તો વળતાની એક. કેટલા દિવસ રિટર્ન? જવાના 79 હોય તો રિટર્નના પણ 79 કિલોમીટર. એવા દિવસમાં કેટલી વાર વળે? એક વાર વળે. 2054 કિલોમીટર. હવે ટન વડે ગુણો, ગુણ્યા જતા ફેરામાં પૂર્ણ ક્ષમતાનું નૂળ મળે. પૂર્ણ ક્ષમતા એટલે 12 ટન ને વળતા ફેરામાં 50%. વળતા ફેરામાં
50% એટલે 6 ટન. 24,648 અને આ 2054 ગુણ્યા 6 12,324 36,972 આ ટન કિલોમીટર આવ્યા. આ શું આવ્યું? માસિક ટન કિલોમીટર આવ્યું. માસિક ટન કિલોમીટર અને આ આવે માસિક કિલોમીટર. માસિક કિલોમીટર 4108 4108 4108 ક્લિયર છે? કઈ કન્ફ્યુઝન? ને માગ્યું શું છે? માસિક ટન કિલોમીટર. આપણો જવાબ. આવી જાઓ. અહીં તો કેટલા વાહનો છે? 10, 5, 20. એની કેપેસિટી 2 ટન, 6 ટન, 5 ટન. બરાબર. જોઈએ આ પૂછવું પડશે. હા, અહીંયા લઈ લો. બરાબર ને? ચાલો ઉપર જવાબ તો છોડી ભૂસી નાખવા જેવું તો તું જ ભૂલ તો કરીશ. ત્રીજાનું સોલ્યુશન. ત્રીજો, કેટલા વાહનો? બરાબર. કેટલા દિવસ જાય? કેટલા કિલોમીટર જાય? એવી કેટલી વાર અથવા ટ્રીપ એટલે આવે કિલો. એને ગુણો ટન વડે. ટન કિલોમીટર. ને ધ્યાન રાખજો, જતા અને વળતાનું વજન અલગ અલગ હોય ને. જતા અલગ વજન ભરેલું હોય, વળતા અલગ વજન ભરેલું હોય, તો તમારે ગણતરી આ જતા અને વળતા અલગ અલગ કરવાની. હા, જતાનું વજન અલગ ભર્યું હોય, વળતાનું વજન અલગ ભર્યું હોય તો અલગ. જતા અને વળતા. અને વજન જતા અને વળતાનું સરખું હોય ને તો ગણતરી ટ્રીપમાં. શામાં? ટ્રીપમાં. ફરી બોલું. ટ્રકમાં જતાનું વજન અને વળતાનું વજન. અહીં જતા કેટલું ભરેલું હોય છે? 12 ટન. વળતા 6 ટન. એટલે મેં ગણતરી જતાની અલગ કરી અને વળતાની અલગ કરી. ક્લિયર? પણ જો જતાનું વજન અને વળતાનું વજન સરખું ભરેલું હોય તો ગણતરી ટ્રીપમાં થશે. ટ્રીપનો મતલબ જવું અને આવવું. ધ્યાન રાખજો, જતા અહીંયા 12 ટન ભરેલી છે, વળતા 6 ટન ભરી છે, એટલે મેં જતાની ગણતરી અલગ અને વળતાની ગણતરી અલગ. જો વજન સરખું ભર્યું હોત, બરાબર, તો પછી ધારો ક્લિયર, તો ગણતરી ટ્રીપમાં. ધ્યાન રાખજો. ચાલો, પહેલા કેટલા વાહનો છે? 10. ક્લિયર? એટલે વાહનો છે, વાહનોની સંખ્યા 10. પણ એમાંથી એને કીધું સરેરાશ 10% જેટલા વાહનો શામાં હોય છે? રિપેરમાં હોય છે. 10% વાહનો રિપેરમાં હોય તો રસ્તા પર દોડે કેટલા? 90%. 90. તો અહીં 10 વાહનો છે પણ રસ્તા પર દોડે 90%, એટલે 9 વાહનો. અહીં કીધું ને 10% રિપેરમાં હોય છે. 10%. હા, તો રસ્તા પર દોડે કેટલા? 90%. 9 વાહનો કેટલા દિવસ દોડે?
કેટલા દિવસ દોડે? 25 દિવસ. કેટલા દિવસ દોડે? 25 દિવસ. કેટલા કિલોમીટર? કેટલા કિલોમીટર દરેક ટ્રીપમાં? હા, 10 કિલોમીટર. એવી કેટલી ટ્રીપ કરે એક દિવસમાં? એક દિવસમાં 5 ટ્રીપ. 5 ટ્રીપ. ચાલો, કેટલા કિલોમીટર? 9 વાહનો ગુણ્યા 9 ગુણ્યા 25 ગુણ્યા 11 250. ચાલો, પછી કેટલા વાહનો? 5. પણ આપણે લેવાના 90%. 10% તો રિપેરમાં હોય છે. 4.5 વાહન કેટલા દિવસ દોડે? 25. બધા જ વાહનો 25 દિવસ. દરેક 10 કિલોમીટર. એવી કેટલી ટ્રીપ? 5 ટ્રીપ. દરેક વાહન 5 ટ્રીપ કરે છે એક દિવસમાં. એક દિવસમાં 5 ટ્રીપ. 5625. પછી વાહનો 20. પણ રસ્તા પર દોડે 10% રિપેરમાં હોય છે. 10% રિપેરમાં, તો દોડે કેટલા? 90%. 18. કેટલા દિવસ દોડે? કેટલા કિલોમીટર દોડે? એવી કેટલી ટ્રીપ? 5. કેટલા? 22,500. 22,500 કિલોમીટર ગુણ્યા ટન. તો કે કેટલા ટન છે? પહેલામાં 2 ટન. પણ એને કીધું છે કે દરેક વાહન ક્ષમતાના 80% જેટલું જ વજન વહન કરે છે. કેટલા ટકા? 80% જ વજન ઉચકે છે. એટલે એનો મતલબ 2 ના 80% 1.6 ટન. 80% જ ભરાય છે એવું કીધું જ. કેટલા? 18. કમ્પ્લીટ ગણજે. ચાલો, અહીંયા કેપેસિટી 6 ટનની, પણ ભરાય 80%. 4.8 27,000. પછી કેપેસિટી 5 ટન, પણ ભરાય 80%. 4 ટન 90,000. જો કિલોમીટર ગણો તો આ, ને ટન કિલોમીટર ગણો તો આ. માસિક કિલોમીટર કેટલા? હા, ટન કિલોમીટર કેટલા? ટન કિલોમીટર 1,35,000. અને કિલોમીટર 39,300. એનો ક્વેશ્ચન શું હતો? માસિક ટન કિલોમીટર. ટન કિલોમીટર કેટલા? 1,35,000. બરાબર? પત્યો. અને ઉભા રહેજો. હવે ધારો કે અહીંયા જો આ પતી ગયો, ત્રીજો પૈતો, પણ હું આ બીજો સમજાવું તો ધારો કે ટ્રક જતા અને વળતા સંપૂર્ણ ભરેલી હોય તો, સંપૂર્ણ ભરેલી હોય તો, એટલે જતાય 12 ટન ભરેલી અને વળતાય 12 ટન ભરેલી, એટલે વજન કેવું છે? સરખું. એટલે તમારે ગણતરી ટ્રીપમાં કરવી. ધારો કે ટ્રક જતા અને વળતા સંપૂર્ણ ભરેલી હોય, એટલે કે જતાય 12 ટન અને વળતા પણ 12 ટન ભરેલી હોય તો ગણતરી ટ્રીપમાં કરવી. શામાં કરવી? ટ્રીપમાં કરવી. દાખલો બીજો. ધારો કે ટ્રક જતા અને વળતા સંપૂર્ણ ભરેલી હોય તો
એટલે કે જતા 12 ટન અને વળતા પણ 12 ટન ભરેલી હોય તો ગણતરી ટ્રીપમાં કરવી ને ટ્રીપનો મતલબ જવું અને આવવું એટલે એક ટ્રીપ જવું હા એટલે એક ટ્રીપ તો કઈ રીતે ગણાય કેટલી ટ્રક કેટલા દિવસ દોડે કેટલા કિલોમીટર એવી કેટલી ટ્રીપ ગણતરી ટ્રીપમાં કરવી શું આવે કિલોમીટર શાના વડે ગુણું ટન એટલે ટન કિલોમીટર ચાલો કેટલી ટ્રક એક ટ્રક હવે તમારે ગણતરી શામાં કરવાની ટ્રીપમાં ટ્રીપનો મતલબ જવું બંને ભેગું ટ્રીપનો મતલબ જવું અને આવવું પેલું જતાનું એટલે ખાલી જવાનું જ ને વળતાનું એટલે ખાલી આવવાનું જ સમજી ગયા હવે ગણતરી શામાં ટ્રીપમાં એટલે જવું અને બંને ભેગું કેટલી ટ્રક એક ટ્રક કેટલા દિવસ દોડે 26 દિવસ કેટલા કિલોમીટર નહીં એક બાજુના એટલે જવાના 79 તો આવવાના 79 સમજાયું એટલે 158 કિલોમીટરની એક 158 જવું આવું એટલે ટ્રીપ થઈ ને જવાના 79 એટલે એક ટ્રીપ કેટલા કિલોમીટરની એવી કેટલી ટ્રીપ કરે દિવસમાં એક જ કરે છે એક એટલે કિલોમીટર 26 × 158 4108 ને કેટલા ટન ભરેલી હોય 12 જતાય 12 ને વળતાય 12 એટલે 12 કેટલા 49,296 એટલે તમારે ધ્યાન રાખવાનું છોકરાઓ કે જો જતાનું વજન અલગ ભરે વળતાનું વજન અલગ હોય તો તમારે ગણતરી જતાની અલગ વળતાની અલગ ક્લિયર ને સરખું વજન ભરેલું હોય તો ગણતરી ટ્રીપમાં અને ધ્યાન તમારે એ રાખવું અહીંયા વજન અલગ અલગ જતા 12 ટન ને વળતા 6 ટન એટલે તમારે કેટલી પહેલા જતા ને વળતાની ગણતરી અલગ કેટલી ટ્રક જાય એક કેટલા દિવસ જાય 26 કેટલા કિલોમીટર જાય જવાના 79 એવા કેટલી વાર જાય તો કે એક ટ્રીપ હોય તો એક વાર જાય ને એક વાર આવે સમજી ગયા બે ટ્રીપ હોય તો બે વાર જાય બે વાર આવે તો અહીં કેટલી વાર લખવાનું બે વાર જતા એટલે કહેવાનો મતલબ ટ્રીપનો મતલબ જવું આવું એને કહેવાય એક ટ્રીપ ને વારમાં કે તો જતા એક વાર ને વળતા એક વાર તો કે જતા એક ટ્રક કેટલા દિવસ જાય 26 કેટલા કિલોમીટર જાય 79 એ કેટલી ટ્રીપ તો કે એક ટ્રીપ એટલે એનો મતલબ એક જ વાર જાય દિવસમાં 2054 વળતા કેટલી ટ્રક એક કેટલા દિવસ રિટર્ન 26 રિટર્નના કિલોમીટર 79 કેટલી વાર એક વાર જ ટ્રીપ અને વારને સમજી લેજો હા વાર એટલે એનો મતલબ એવો તો જતાનો એક જ વાર અને વળતાનો એક જ વાર કહેવાય જ્યારે ટ્રીપનો મતલબ જવું ને આવું બંને ભેગું આ જરા ધ્યાન રાખવાનું છે હા જય હિન્દ જય ભારત